ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં એસીબી ક્લાસ 1 ઓફિસર પર ત્રાટકી, કરોડોની રોકડ ઝડપાઈ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા લાંચખોરો સામે એક બહુ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં આવેલી વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની લાખો રૂપિયાની લાંચ લેવાના અને અપ્રમાણસર મિલકત ધરાવવાના આક્ષેપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે। સોલાર પેનલ મંજૂર કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એસીબીને મળી હતી। આ ફરિયાદના આધારે એસીબીની ટીમે તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું હતું। ગાંધીનગરથી નીકળી ગયેલા અધિકારી એબી ચૌધરીની કારને રસ્તામાં રોકીને જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે કારમાંથી જ 5.25 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। કારમાંથી રોકડ ઝડપાયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસનો દાયરો વધાર્યો હતો। એસીબીની જુદી જુદી ટીમો દ્વારા એબી ચૌધરીના અમદાવાદ અને સુરત ખાતે આવેલા રહેઠાણો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। એક સરકારી અધિકારીના ઘરેથી આટલી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો। એસીબીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી રકમ અને કિંમતી સામાનના આધારે આ કેસ એસીબીના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો સાબિત થયો છે। હાલમાં એબી ચૌધરી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની બેનામી મિલકતો તેમજ અન્ય રોકાણો અંગે આગળની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। એસીબીના ફિલ્ડ 3ના પીઆઈ છે પીએન ખોખરા, તેઓને એક બાતમી મળેલ કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનબી ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી। ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ, જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। આ અંગેની જે તપાસ છે, એફઆઈઆર છે, તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે અને આગળની તપાસ છે તે ગાંધીનગરના પોઈન્ટ સુથાર છે તેઓ કરી રહેલ છે અને આ પ્રકારની કોઈપણ માહિતી કોઈપણ પ્રજાજનને મળી આવે તો તેઓને એસીબીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।